ગણેશ ઉત્સવના દિવસો નજીકમાં છે ત્યારે દર વખતની જેમ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ માટે અપીલ કરવામાં આવી રહી છે. પીઓપીના બદલે લોકો હવે માટીની મૂર્તિ વાપરતા થયા છે. આ વર્ષે માટીની મૂર્તિ સાથે સાથે કાગળમાંથી બનેલા ગણપતિની મૂર્તિ પણ બનાવવામાં આવી છે, જે પર્યાવરણ ફ્રેન્ડલી અને કોઈપણ જાતનું પ્રદૂષણ ફેલાવતી નથી. છેલ્લા 2 વર્ષથી રાજકોટમાં કલાત્મક અને જોતા જ ગમી જાય તેવા ભાવવાહી ગણપતિનું મૂર્તિનું એક્ઝિબિશન કમ સેલ પોરબંદરના ડૉક્ટર નૂતનબેન ગોકાણી કરી રહ્યા છે. તેઓની મૂર્તિ ગણપતિના વસ્ત્ર, સાજ, શણગાર અને ઘરેણાં સાથેની હોય છે. આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તેઓ કાગળમાંથી બનાવેલી હોય તેને શણગારે છે. વ્યવસાય ડૉક્ટર અને સમાજ સેવાના કામમાં અગ્રેસર ડૉક્ટર નૂતનબેન ગણપતિની મૂર્તિ પોતાના શોખથી શણગારે છે. તાજેતરમાં નાગર બોર્ડિંગ વિરાણી ચોક ખાતે સવારે 10થી રાત્રિના 10 દરમિયાન આ મૂર્તિ જોઈ શકાશે તેમજ ખરીદી શકાશે. હું ડૉક્ટર નૂતન ગોકાણી પોરબંદર ખાતે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલી છું. એકચ્યુઅલી માટીના ગણપતિ છે, મહારાષ્ટ્રની સાંડુ માટીના જ ગણપતિ છે અને અમે એના એક્સપ્રેશન, હાવભાવ છે એ બધા જોઈ, એક મૂર્તિ જોઈ અને એ રીતે લઈએ છીએ કે દિલમાંથી ગણપતિ પ્રત્યે શ્રદ્ધા લાગે. પર્યાવરણની સાથે લડવાના અને પર્યાવરણને દબાવવાના આપણે જે કોઈ પરિણામ છે એ ભોગવી રહ્યા છીએ. એટલે છેલ્લા 15-17 વર્ષથી હું એક સંસ્થા ચલાવું છું પોરબંદર ખાતે, પ્રકૃતિ ધ યુથ સોસાયટી. એની અંતર્ગત અમે પોરબંદરમાં 5 વર્ષથી લોકોને કહીએ છીએ કે દરિયો ના બગાડે અને માટીના ગણપતિ વાપરો એટલે ઘરે જ એનું વિસર્જન કરી શકો. એટલે આની ઓલી એ જ છે કે ગણપતિ ગમે ત્યાં માટી પીઓપીના ગણપતિ ગમે ત્યાં આડાવડા પડ્યા હોય છે, પછી આપણે વિસર્જન થઈ જાય એટલે જનાવરો એની અંદર ફરતા હોય છે, લોકોના પગ પડતા હોય છે. જેમ ગણપતિ બાપાને આપણે 7 દિવસ સુધી લાલ લાલ અપા કર્યા હોય, લાડ કર્યા હોય, એ ગણપતિની અવદશા થાય છે. એ જોઈને એવું થયું હતું કે ના, ખરેખર ઈશ્વરને આપણે, પર્યાવરણ એ જ ઈશ્વર છે ને ઈશ્વર એ પર્યાવરણ છે. ડેકોરેશન માટે અમે ડાયમંડ છે, અલગ અલગ જાતના ક્લોથ છે, મોતી છે, એ બધા ઉપયોગ કરીએ છીએ અને લોકોને કહીએ છીએ કે જ્યારે વિસર્જન કરો ત્યારે આ બધી વસ્તુ કાઢી નાખો, કપડા સહિત વિસર્જન કરો. 10 ઇંચથી માંડીને 4 ફૂટ સુધીની મૂર્તિઓ અમારી પાસે હોય છે, અલગ અલગ સાઈઝની. લગભગ 400-500 થી શરૂ થઈ જાય અને પછી તો જે રીતે મોટી થતી જાય એમ, કારણ કે માટીની મૂર્તિઓ હંમેશા થોડી મોંઘી હોય છે. રાજકોટના લોકોને હું કહીશ કે બસ હવે પીઓપી ના બંધ કરીએ અને માટીની મૂર્તિઓ ઉપયોગ કરીએ. ભલે નાની મૂર્તિનું સ્થાપન કરો, મોટી ના કરતા, બજેટ મુજબ, પણ નાની મૂર્તિનું સ્થાપન કરો. અને ખાસ 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 અમે લોકો અહીંયા આજથી 7 તારીખ સુધી નાગર બોર્ડિંગમાં છીએ, તો ભલે તમે બેસાડો નહીં બાપાને, ઘરે સ્થાપન ના કરતા હોય તો પણ માત્ર મૂર્તિઓ જોવા માટે પણ અમારે ત્યાં ખાસ આવો એવું હાર્દિક આમંત્રણ છે અમારા તરફ.